હમણાં મારા ઘરે દીકરાનો બર્થડે હતો એટલે કેક કાપી પછી ઘરવાળા કે હાલો આપણે જમવા જઈ. જમવા જવાની તૈયારી કરી મને કે તૈયાર થઈ જાઓ એટલે હું તૈયાર થવા ગયો. આમ સાદા કપડાં પહેર્યા હતા કે આવા નહીં કે સૂટ બૂટ પહેરી લ્યો એટલે મેં પહેર્યા. આમ સૂટ બૂટ કરીને આમ બોલપેન નાખીને મેં આમ સારું લાગી. રેસ્ટોરન્ટમાં જઈને તો હારાવાળા લાગી ડિસ્કાઉન્ટ આપે. હું આ પેલા સાદા પહેર્યા ને સૂટ પહેર્યું ને આવું બધું કર્યું ને એમાં થઈ ગયું મોડું. અને જે વરસાદ આમ આડે ને ઢાળ માંડ્યો દેવા. પછી ઘરનાને મેં કીધું શું કરવું છે તાકે જોવો તમે. એવામાં કાકાના છોકરાનો ફોન આવ્યો કે આપણે અહીં માતાજીનો માંડવો છે, તમારે આવવું છે કે મેં ઘરનાને કીધું હું જાઉં તાકે જાઓ કે આપણે ઘરે કે બપોરનું પનીરનું શાક છે કે અને અમે માં છોકરું ગરમ કરીને ખાઈ લઈશું, તમે જાઓ કે. ઘરનાએ હા પાડી. એવામાં જ કાકાના છોકરાને ફોન આવ્યો કે અમે તારા ફ્લેટની નીચે આવી ગયા છીએ કે હાલ કે. એટલે અમે લુગડા અરે કે જે પહેર્યા હોય બે જા, મૂળ તો માતાજીના માંડવામાં જ જવું છે ને કે. માતાજીના માંડવામાં ગયા. અહીંયા રસોઈ સારી હતી હો, આમ મોહનથાળ ને બટેટાનું શાક ને દાળ ને ભાત ને ભજીયા ને હારા માણાનો માંડવો, મોંઘા માણાનો. પછી મેં કીધું હાલો હવે હું જાઉં કીધું. તા કે ના કે 2-3 ધૂણ જોઈને જાવ ને કે ભૂવા ધૂણે છે ને જે માતાજીના ચાબખા આપે છે કે સચોટ કારણ બધા આપે. મેં કીધું ક્યાં ભૂવા છે? ત્યાં તો એને કાર્ડ આપ્યું આમ અને આમ લાંબુ લિસ્ટ. મૂળ આખા પંથકમાંથી ભૂવા આવ્યા હતા, 25-30 ભૂવા આવ્યા હતા. જુવાનડા ને ગઈઢા નાના છોકરા ભૂવાઓ. અને પછી મેં કીધું હાલો બધા જોવે છે તો હું જોઈને જાઉં. તે ડાયરો થયો ચાલુ આ ભૂવાનો માંડવાનો. અને રાવણ ડાક વગાડે ડુડુમ ડુમ હે જગજનની માં જગદંબા ફફડાટી બોલાઈ ગયો. અને ભૂવા ધૂણે છે આમ ઓલી હાકર્યું આપે ને, એક ભૂવા તો એટલા બધા હાકાપા હતા. આમ 5 હાકરુમાં એક હાકર જાય ને ઓલો દાંડિયો ને 4 હાકરું આમ ને જામો પડ્યો. મારા રૂવાડા ઊભા થઈ ગયા. પછી આમ ચાબખા આપે ને, ચાબખા આપ્યા. ઓલામને કે ધારી આવો તો કે ધારી આવો તો ઓલા ધારવા ગયા. નામ બામ લખ્યા માતાજીના. અને ભુવાને પૂછ્યું આમ રાવડે બધું થોડુંક મ્યુઝિક ઊભું રાખ્યું. એ કે ભાઈ આ ફલાણી છે? તા કે ના. એ કે ઓલી છે? તા તો કે હા. વગાડ કે વગાડ. અને પાછું જે સસડાટી બોલી છે ડડામ ડામ 25-30 જુવાનિયા તો આમ 10 બંડલ લઈને આમ ફડાફડ ઉડાડે. આમ બીબીન છોડીને આમ સણસણાટી બોલાય. જાણે સાવનનો મેઘ વરસતો હોય એમ પૈસા વરસે. અને ભાઈઓને ભગવાને આ જમીન મકાનની દલાલીમાં પૈસા ખૂબ કમાણા છે. માતાજીની આસ્થા છે ભાઈ. તે એમાં એક ભુવા, હું તો આમ સૂટ બૂટ પહેરીને આમ અદબવારીને ઉભેલો. તે મને કે વડીલ તમે ધારી લ્યો કે કહી દઉં કે. બધા ધારતા હતા. મને એમ થયું લાવો ને હું ધારી લઉં. તો મેં ધાર્યું. અને રાવડે દાંડી મારી હો, સડસડાટી બોલાવી. અને કે ચામુંડ. મેં કીધું ના. કે મેલડી. મેં કીધું ના. આશાપુરા છે? મેં કીધું ના. અને હા આમ હોકો પડી ગયો. ડાયરાની અંદર તો બધું આમ મૂડ બધાના વિખાઈ ગયા. આને આવું શું ધાર્યું હોઈ શકે? નહીતર ત્યાં જેટલા લોકો ધારતા હતા ને એક જ ઝાટકે કહી દે આમ માતાજી ને બહુમાં બહુ બીજા ઝાટકે ફોગ ન થાય. ત્રીજા ઝાટકે કહી દે પણ ત્રીજો વારો જ કોઈનો ન આવ્યો. મારે તો ત્રણેયમાં સાચું ન પડ્યું. અને ભૂવાને આમ પરસ્યો. ત્યાં આમ ખૂણામાંથી 2 ગઈઢા ભૂવા આવ્યા. એ કે શું તમે ધાર્યું છે કે? એટલે મેં કીધું મેં મોમાઈમાં ધાર્યા છે. ઓલા રાવડિયાને કે એ રાવડ અહીંયા કે આ શું બોલ્યા કે?
એ કે એમને ચામુન મેલડી ને આશાપુરા કીધા કે મને કે કાંઈ ખબર પડે છે કે? મેં કીધું કાં શું થયું? તમારું નામ શું? મેં કીધું પિન્ટુ. એટલે મારા કાકાના છોકરાને કે તારું નામ શું? તો કે લાલો. સાચું નામ શું? તો કે કૌશિક. તારા બાપાનું નામ શું? તો કે રણછોડભાઈ. એ કે તને કોઈ કૌશિક કહીને બોલાવે તો તું શું કે? કોણ જવાબ આપે? તો કે હું આપું. કે હે લાલા કોણ જવાબ આપે? તો કે હું આપું. રણછોડભાઈ ના લાલા એમ કોઈ કે કોણ જવાબ આપે? તો કે હું આપું. હવે કે તમને વડીલ ખબર નથી પડતી કે? મેં કીધું શું થયું કે? ઈ કે આ આશાપુરા કયો તો ઈ, મોમાઈ કયો તો ઈ, લીંબોજ કયો તો ઈ અને દશામાં કયો તો ઈ કે એક જ વસ્તુ થાય. એમાં તમને ભુવાએ પૂછ્યું કે આશાપુરા છે ને તમે મોમાઈ ધારી છે કે? તો તમે ના કેમ પાડી કે? મેં કીધું પણ આપણે તો આ બધું લખવાને માનીને હું ભણેલ ગણેલ માણસ છું, એ મારું નામ નહોતું. કે જાડેજાની આશા પૂરી કરી એટલે આશાપુરા કહેવાણી. અને અભિમાની રાજાનો અભિમાન તોડ્યો અને રાણીની ઈચ્છા પૂરી કરી એટલે દશામાં કહેવાણી. અને 4 દશા આમ સરવાળાની ચોકડી આવે ને એમ, અને 4 દશા આમ ગુણાકારની ચોકડી આવે ને એમ, એક દશા ઉપર ને એક દશા નીચે, એમ દશે દિશાએ ડંકો વગાડ્યો કે અને પછી દશામાં કહેવાણી. અને 5 હાથ ભૂવા તો મારી હામું આમ ટગર ટગર જોવે. આ મોટી દાઢી ને ઘણા ભૂવાને તો આવડી આવડી કટ ને ઘણા ભૂવા હાવ ટકાળા પણ ખાઈ પીને આમ લોટકા થયેલા ને. મને તો મારી સારી બીક લાગી હો. અને પછી ભુવાએ માયકમાં કીધું હાલો હાલો કે ઊભા થાવ કે આવા નવા સૂટ બૂટ પહેરીને આવી જાવ છો. આ ભણેલ ગણેલ દે એને ધર્મમાં કઈ ખબર ન પડે, આવા જ ઊંધું મારે છે ને સત્યાનાશ કાઢ્યું છે. અને મને તો આમ કાપો તો લોહી ન નીકળે. પછી હું તો સાઈડમાં વ્યો ગયો. જય માતાજી.